આજે શ્રાવણનો બીજો સોમવાર છે અને હું જઈ રહ્યો છું આજે અમદાવાદની બહાર એક સરસ મજાના મહાદેવના દર્શન કરવા, જે આવેલું છે ગાંધીનગરથી આગળ અમરાપુર ગામ ખાતે અને જેનું નામ છે અમરનાથ ધામ, જ્યાં બરફના શિવલિંગ આમ તો 12 મહિના હોય જ છે, પણ શ્રાવણ મહિનામાં અમરનાથ ધામના દર્શન કરવા ખૂબ જ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. તો હું આજે તમને ત્યાં દર્શન કરવા લઈ જઈશ. તો ચાલો શરૂ કરીએ. અત્યારે હું અડાલજ સર્કલથી સીધો જઈ રહ્યો છું ગાંધીનગર તરફ અને અમરનાથથી અમદાવાદનું અંતર ફક્ત 50 કિલોમીટર જ છે, એટલે તમે આરામથી 1.5-2 કલાકમાં અમદાવાદથી અમરનાથ જઈ શકો છો. તો આપણે આવી ગયા છીએ અમરનાથ ધામ અમરાપુર ગામ ખાતે. ખૂબ જ ગાડીઓ આજુબાજુ તમને જોવા મળશે. આ બાજુ પણ જુઓ તમે, ફૂલ ગાડીઓ છે અને પબ્લિક અહીંયા ખૂબ જ આવે છે. શ્રાવણ મહિનાનો માહોલ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. મંદિર અંદરથી કેવું દેખાય છે. અહીંયા બહાર પાર્કિંગથી અંદર જવાનું અંતર છે લગભગ 500 મીટર. તેના માટે ગાડીની વ્યવસ્થા પણ મંદિર તરફથી છે. 30 રૂપિયા પર પર્સનના હિસાબે અંદર લાવવા લઈ જવાની વ્યવસ્થા છે, તો તેનો પણ તમે લાભ લઈ શકો છો. આ અમરનાથ ધામ ઓરિજિનલ અમરનાથની પ્રતિકૃતિ હોવાને કારણે જો તમે ચાલીને જશો તો તમને અત્યંત મજા આવશે. પ્રકૃતિના માહોલનો અનુભવ ખાસ અહીંયા કરવા જેવો છે. રસ્તામાં તમને રમકડા અને જૂની યાદો તમારી તાજી થાય તેવા સ્ટોલ્સ આવશે, જેથી તમને તમારું નાનપણ પણ યાદ આવી જશે. આશરે આગળ જતાં 170 પગથિયા ચડીને તમારે મંદિરના પ્રાંગણ સુધી પહોંચવાનું છે. મંદિરની ભવ્યતા અંદરથી ખૂબ જ નયનરમ્ય છે. તમે જુઓ, મંદિરમાં ખૂબ જ શ્રદ્ધાળુઓ આવે છે, લોકો દર્શન કરે છે. અંદર પ્રવેશતા જ તમને એક અલગ જ અનુભવ થશે અને એક ઓરિજિનલ અમરનાથની ગુફા જેવો જ માહોલ અહીંયા બનાવવામાં આવ્યો છે, જેથી તમને ત્યાં જ દર્શન કર્યા હોય તેવી લાગણી થશે. જો આ બરફના મહાદેવ છે. અહીંયા તમારે અલગથી ચાંદલો નોંધાવીને પૂજા પાઠ, અમુક મંત્રોચ્ચાર કરવા હોય તેની પણ વ્યવસ્થા મંદિર દ્વારા કરી આપવામાં આવે છે. તો તમને અંદર જઈને શિવલિંગ પાસે બેસાડીને પૂજારી મહારાજ તમારી પૂજા અર્ચના સ્વીકારશે અને તમને મંત્રોચ્ચાર વિધિ કરી આપશે. મંદિરની આજુબાજુ ખૂબ જ નયનરમ્ય ગ્રીનરી છે અને તમને મોર ને એવા ઘણા પક્ષીઓ આજુબાજુ જોવા મળશે, જે વાતાવરણને અત્યંત આહલાદક બનાવે છે. તો તમને સૌને આ મંદિર કેવું લાગ્યું તે જણાવો અને આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો. ઓમ નમઃ શિવાય.